ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા પાણીગેટ વિસ્તારમાં આવેલી ભારત ગેસની ગાયત્રી ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ ગ્રાહકો લાંબી લાઇનમાં ઊભા રહી ગેસ સિલિન્ડર મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ અચાનક જ ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગ્રાહકોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક પરિવારો છેલ્લા ઘણા દિવસોથી ગેસ સિલિન્ડરની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને પવિત્ર રમઝાન માસ અને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસ એજન્સી દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે ઉપરથી સપ્લાય તેમજ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. જો કે ગ્રાહકોનો આક્ષેપ છે કે યુદ્ધની પરિસ્થિતિને બહાને તેમને હેરાનગતિ કરવામાં આવી રહી છે. વધતા ભાવ અને સંભવિત અછતના ડરથી લોકો મોટી સંખ્યામાં એજન્સી પર પહોંચ્યા હતા. ગ્રાહકોનું કહેવું છે કે અગાઉ સમયસર ગેસ સિલિન્ડર મળી જતો હતો, પરંતુ આ મહિને 15 દિવસ વીતી ગયા હોવા છતાં સિલિન્ડર મળ્યો નથી. ઘણા લોકોએ અગાઉથી ઓનલાઈન બુકિંગ પણ કર્યું હતું, છતાં હજી સુધી સિલિન્ડર આપવામાં આવ્યો નથી. જેના કારણે વહેલી સવારથી જ લોકો ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક લોકો તંત્ર પાસે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત સર્જાતા લોકોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ગેસના માટે કેમ? આપણા ગેસના માટે હવે પેલું એ થઈ ગયું એટલે કે આ પેલું ઈરાનની યુદ્ધ અમેરિકાની યુદ્ધ લડાઈમાં માટે સરકારે એવું જાહેર કર્યું કે ગેસ હવે તમારે લાઈન મળશે, પણ કોમર્શિયલ મળશે, પેલા બોટલો નહીં મળે એ રીતે છે. છતાં અમારા લોકો બધા અમે 2 કલાકથી લાઈન ઊભા છે, મને હજુ ગેસનું કોઈ મળતું નહીં. એ અમારી વિનંતી છે, જલ્દી મળે અને કોઈનો ચોલો બુઝાય ના એ રીતે સરકારે આયોજન કરે એવી અમારી વિનંતી છે સરકારને. પણ સરકાર તો એવું કહી રહી છે કે કોમર્શિયલ ગેસ પર રોક લગાવી. હા, પણ તો આટલી બધી લાઈનો ના હોય ને, કોમર્શિયલ ના લગાવી હોય. હા, તો આટલી બધી લાઈન ના હોય ને. આ લોકો જાતે લાઈનો લગાવી રહ્યા છે. સરકારે તો કશું જાહેરાત નથી કરી. ઘરગથ્થુ ગેસ છે એ મળશે. તમને લાગે છે કે ઘરગથ્થુ ગેસમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈને જોવો ને કેટલી લાઈનો લાગે. બિસ્મિલ્લાહ ભાઈ. શું કહેજો, કેટલા વાગ્યાથી તમે લાઈનમાં ઉભા છો? શું કીધું? 8 વાગ્યાથી કીધું, અંદર તો અમે ગયા નથી. હવે પેપર વાંચે ગેસનો પુરવઠો થોડો ઠપ થવાનું છે, એટલે અમે ઓનલાઈન બુકિંગ કરાવી છે. મેસેજ પડ્યું છે, પછી કોઈ જવાબ નહીં મળ્યું. શું લાગે તમને પુરવઠો મળશે? એ અંદરથી કે એક જણને કીધું છે કે તમને ગોડાઉન પર જવું પડશે, એવું કરીને ઊભા છે. 8 વાગ્યાથી નંબર લગાવી જઈએ. તમે કોને કીધું કે ભાઈ ગેસ પુરવઠો ખૂટશે? મેં પેપરમાં વાંચી એટલે તાત્કાલિક આવી કે ધંધો છોડીને હું રિક્ષા ચલાવું.